આપણે જોઈએ કે જે ફૂટ થવી જોઈએ એ એકદમ ટૂંકી કાતરીએ નજીકમાં આપણને ફૂટ જોવા મળે છે। પછી ફ્લાવરિંગની સંખ્યા આપણે જોઈએ તો ફ્લાવરિંગની સંખ્યા એકદમ આપણને ઝુમખામાં એટલે કે વધારે જોવા મળે છે। એ ક્યાંય એક પણ ફૂલ સુકાઈ અને ખરી ગયેલું જોવા મળતું નથી। નમસ્કાર ખેડૂત મિત્રો, આ ચણા આપ જે જોઈ રહ્યા છે આ ચણાની અંદર સાયફોનેગ્રી બાયોટેકનું જે આ એક્સરે આવે છે જે પર પંપે 1 ml નાખવાનું છે અને આ ચણાની અંદર 2 વાર આ એક્સરેનો ઉપયોગ થયેલો છે। તો આનાથી શું ફાયદો આપણને જોવા મળે છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે ફૂટ થવી જોઈએ એ એકદમ ટૂંકી કાતરીએ નજીકમાં આપણને ફૂટ જોવા મળે છે। પછી ફ્લાવરિંગની સંખ્યા આપણે જોઈએ તો ફ્લાવરિંગની સંખ્યા એકદમ આપણને ઝુમખામાં એટલે કે વધારે જોવા મળે છે। અને એ સિવાય અત્યારે મહત્વનું કે હાલ ચણાની અંદર મહત્વનો પ્રશ્ન એ છે કે આ જે ફૂલ છે એ ફૂલ એકદમ પીળું થઈને સુકાઈ જાય છે અને સુકાઈને ખરી પણ જાય છે। તો આપણે જોઈ શકીએ કે અહીંયા આપણને ક્યાંય એક પણ ફૂલ સુકાઈ અને ખરી ગયેલું જોવા મળતું નથી। અને ચોથો મહત્વનો મુદ્દો એ છે કે પોપટો, જે પોપટો ભરાવદાર થવો જોઈએ એ પોપટો એકદમ ભરાવદાર પણ આપણને જોવા મળે છે। તો તમામ ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે આ એક્સરે નો ચણા, ધાણા, જીરું કે કોઈ પણ તમે પાક વાવેલો હોય એની અંદર 2 વાર ઉપયોગ કરવો અવશ્ય છે। ધન્યવાદ।